કડીમાં વિરાટ હિન્દુ સંમેલનમાં બાલકનાથજીનું પ્રજ્વલન પ્રવચન યોજાયું। હિન્દુ સમાજને રાષ્ટ્ર અને ધર્મની ચિંતા કરવા માટે તેમણે અપીલ કરી। આ દરમિયાન જ્ઞાતિ અને જાતિના ભેદભાવ ભૂલી સૌને એક થવા માટે આહવાન કર્યું। શબરીના ઉદાહરણ દ્વારા સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો। જેના ચિત્ત ચોખ્ખા હોય તેની જાતિ ન જોવાય તેવું પણ તેમણે નિવેદન આપ્યું અને વેદ વ્યાસજીનું ઉદાહરણ આપીને કુળ કરતા કર્મને મહાન ગણાવ્યું। संस्कृति और धर्मना रक्षण माटे जागृत थवा माटे तेमणे लोकोने हाकल करी। आ साथे ज स्वामी विवेकानंदना विचारो द्वारा हिंदू गौरव वधार्युं। आरएसएस अने पांडुरंग दादाना समरसताना विचारोने पण तेमणे बिरदाव्या। के जेना चित्त चोखा होय एनी जातु न जोवाय, जेना चित्त चोखा होय, जेना अंतर उजड़ा होय, जेना चित्त चोखा होय, जेना अंतर उजड़ा होय एनी जातु न जोवाय। ओलो अवधेश एठा खाए शबरीना बोर माधवा। आ काम तो भगवान रामे कर्યું છે। ગામડે એમ ઝૂંપડે ઝૂંપડે ગયા છે, આદિવાસીઓ સુધી ગયા છે। અરે ભીલના ઝૂંપડે જઈને ખાધું છે। હું યાદ કરું દાદા પાંડુરંગને, એમને પણ એક એવો વિષય સમાજ સાથે કેવી રીતે મળવું, લોકોની સાથે જવું, નાના નાના ઘરે ગીતાનો અભ્યાસ થાય, રાષ્ટ્ર ધર્મથી જાગે। તો આવા કાર્યો કરવા માટે અવતારોએ પણ જ્યારે જ્યારે અધર્મ વધ્યો, જ્યારે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધે ત્યારે અવતારો પણ કોઈના કોઈ સ્વરૂપે આ પૃથ્વી ઉપર આવતા હોય છે અને એવો મેસેજ આપતા હોય છે કે આપણે બધાને જગાડવાના। આપણે આમ તો બધા જાગીએ છીએ પણ આમ બહુ મોટી નિંદ્રામાં છીએ। આપણને આપણા પરિવારની ચિંતા નથી, આપણને આપણા રાષ્ટ્રની ચિંતા નથી, આપણને આપણા સગા ભાઈની ચિંતા નથી। આજે સમય કેટલો બદલાય છે, કેટલો ફાસ્ટ સમય ચાલે છે। આપણે જો આ સમયની અંદર આપણા પરિવારનું રક્ષણ નહીં કરીએ, આપણા ધર્મનું રક્ષણ નહીં કરીએ, આપણા આપેલી જે પરંપરા અને આપણા જે ઋષિઓએ જે બતાવેલી જે પરંપરા છે એનું રક્ષણ નહીં કરીએ તો આપણે બહુ જ પાછળ છૂટી જશું। આ તરફ કડીમાં આરએસએસના વિરાટ સંમેલનમાં હિન્દુ એકતા પર ભાર મૂકવામાં આવ્યો। આરએસએસના આગેવાન જિગ્નેશભાઈ સોનીએ જાતિવાદ પર નિવેદન આપ્યું અને કહ્યું કે હિન્દુઓએ જ્ઞાતિના વાળાઓમાંથી બહાર આવવાની તાતી જરૂરિયાત છે। કડીનું એક આખું એક ગામ ખ્રિસ્તી બન્યાનો ચોંકાવનારો દાવો કર્યો। દેશના 6 રાજ્યોમાં હિન્દુઓ લઘુમતીમાં હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો અને 300થી વધુ તાલુકાઓમાં હિન્દુઓની વસ્તી ઘટી રહી હોય તેવો પણ દાવો કર્યો। પાટણના અજીમાણા ગામનું સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ તેમણે આપ્યું અને કહ્યું કે હિન્દુઓ એક નહીં થાય તો ભવિષ્યમાં જોખમ સર્જાશે। સામાજિક એકતા માટે સંમેલનમાં હિન્દુઓને જાગૃત થવાની તેમણે અપીલ કરી। કહેવાતા સુધરેલા લોકો પોતાના ઘરે એક પ્રાણી પાળશે, એક કૂતરું પાળશે, રાત્રે બેડમાં સૂઈ જાય, સવારે ઉઠે અને એ કૂતરું એને એની જીભથી ચાટી અને એને ઉઠાડે તો એ વ્યક્તિને પસંદ છે। પણ આપણા જેવો હુબહુ બનાવેલો કોઈ વ્યક્તિ એની સાથે જ્યારે વ્યવહાર કરવાનો હોય ત્યારે હાથ અદ્ધર રાખે છે। આપણા બધાનું હૃદય કેમ કંપતું નથી? કેમ ભારત દેશ ઊંચો નથી આવતો? એના મૂળ વાતમાં આ પાયો છે એનો। જ્ઞાતિથી થોડાક ઉપર આવવાનો પ્રયાસ કરીએ। જો નહીં આવીએ ને તો એના દુષ્પરિણામો શું થાય એ પણ હું તમને કહું। તમને એવું ખબર છે કડી તાલુકાનું એક ગામ છે જ્યાં આગળ ચોક્કસ પ્રકારની જ્ઞાતિને ટાર્ગેટ કરી આખું ગામ ખ્રિસ્તી બની ગયું છે।